સયાજી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી કોલેજમાં વાર્ષિકોત્સવ ફિઝિયો ફિએસ્ટા 2024નો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોફેસરો સહિત 500થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટા 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કોલેજના એચઓડી ડોક્ટર અરુણાબેન તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના 500થી વધુ વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવી અને માં સરસ્વતી અને માં ગાયત્રીની વંદના કરી હતી. તદુપરાંત ફિઝિયો ફિએસ્ટાની બનાવેલી અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ના પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયો ફિએસ્ટાનો ઉત્સવના રૂપમાં ઉજવણી કરવામાં આવી છે. તારીખ 28મી એપ્રિલ સુધી ચાલનાર આ વાર્ષિકોત્સવમાં ફિઝિયોથેરાપી વિભાગમાં તબીબીનો અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ 500થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વિવિધ ડેની પણ ઉજવણી કરનાર છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું અને હું આજે જેવી રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ફેસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે પેશન્ટને જોઈને છતાં અમારો ટાઈમ કાઢીને અમે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ ઇનિશિએટ કરી છે અને 500થી વધુ સ્ટુડન્ટ પોતાનું અલગ અધર દેન પોતાનો પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું ટેલેન્ટ બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે. આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છે. આજે ઇનોગ્રેશનનો ડે છે અને ખૂબ જ મજા આવવાની છે આગળ પણ. મારું નામ ઈશા છે અને હું ઇન્ટર્ન છું ફિઝિયોથેરાપિસ્ટ એટ એસએસજી હોસ્પિટલ વડોદરા.